અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલ સામે આવેલા ઝૂંપડપટ્ટીમાં દેવીપૂજક જ્ઞાતિમાં મોટાભાઈએ નાના ભાઈને છરી વડે હુમલો કરીને ઘટના સ્થળે મૃત્યુ નિપજાવ્યું હોવાની ઘટના સામે આવી છે। મૃતક અને હુમલો કરનારની માતા નંદાબેન જણાવ્યું હતું કે તેમનો મોટો પુત્ર મયુર અવારનવાર પૈસાની બાબતને લઈને ઝઘડો કરતો હોય ત્યારે તેને સવારે પૈસા અપાવીશ તેમ કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની માતાને મારવા દોડ્યો હતો। આથી તેઓ જીવ બચાવીને રસ્તા ઉપર ભાગ્યા હતા। ત્યારે હાજર નાનાભાઈ મનોજ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા મયુરે તેને છાતીના ભાગે છરી વડે ઘા કરતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને મયુરને ગણતરીની કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શું છે બેન? નંદાબેન રમેશભાઈ। શું બનાવ બન્યો તો અહીંયા? મારો દીકરો મયુર હા અને મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કે તું પૈસા દે, મારી પાસે પૈસા નહોતા। તો મેં કીધું મેં તો હવારતા હું પૈસા લઈ દઈશ। તો મને પથ્થર મારવા માંડ્યો, પેલા ધોકો બોલો બોલ દોડાનો ધોકો માર્યો। તો એક આગી ભાગી રોડ વચ્ચે ને ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ। તે હું ભાગી રોડમાં નીકળી। તમારો કોણ આવું તમને પૂછતું હતું? મયુર। મયુર? હા। પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો, અમારો મનોજ ધોડી મને કે બા શું છે? મીતા મારી બા દે પૈસા આવે। તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેર કરીમાં ભાઈ એમ કહેતો કહેતો એની પાસે હાથમાં ચાકવું હતું। મેં ભાત બાંધોમાં કહેતો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકો મારી અને સીધો ભાગી ગયો। કોણે મારી છરી? મયુર। મયુર? અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ। બે સગા ભાઈઓ જ છે? બે સગા ભાઈ।